નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું કે તમારું આયુષ્યમાન કાર્ડ તમારે બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો છો અને કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું તેનો વિડીયો આપણી આ ચેનલ પર આપેલો છે, તો મિત્રો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં તમને જોવા મળી જશે। તે વિડીયો તમારે જોઈ લેવાનો છે। તમે ઘરે બેઠા કોઈપણ જગ્યાએ ધક્કા ખાધા વગર તમે તમારા મોબાઈલ ફોનથી આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો। હવે વાત રહી મિત્રો કે કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ કોપી ફોટોકોપી તમારા જે બનાવવી હોય તો તમે કેવી રીતે તેને ડાઉનલોડ કરી શકો છો। તેના માટે તમારે ફરીવાર તમારું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે મિત્રો આયુષ્યમાન કાર્ડ। તો મિત્રો આયુષ્યમાન કાર્ડ સર્ચ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। સૌથી પહેલી વેબસાઇટ જોવા મળશે PMJAY, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું એક નવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે, નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો। હવે તમારે સૌથી પહેલાં તમારો જે મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા બેનિફિશરીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને તમારે કેપ્ચા જે છે એ અહીંયા એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી અને વેરીફાઈના આઇકન પર ક્લિક કરી અને તેને તમારે ઓટીપી આવશે તે ઓટીપી દ્વારા વેરીફાઈ કરી અને લોગિન પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો સર્ચ કર્યા બાદ તમારે જે લોગિન કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। હવે સૌથી પહેલું તમને સ્કીમની અંદર તમારે PMJAY સર્ચ કરી લેવાનું છે। ત્યારબાદ સ્ટેટ્સમાં તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સબ સ્કીમની અંદર ફરીવાર તમારે PMJAY સર્ચ કરી લેવાનું છે। ડિસ્ટ્રિક્ટની અંદર તમારે તમારો જે પણ જિલ્લો લાગતો હોય સિલેક્ટ કરી અને અહીંથી તમારે તમારું જે પણ મોડથી તમે શોધવા માગો છો, તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો છો તો તમે તમારી પાસે PMJAYની તમારે પહેલેથી બનેલી છે તો તમારી પાસે નંબર છે તો તેના વડે પણ કરી શકો છો, અથવા તો રેશન કાર્ડ આધાર નંબરથી પણ તમે કરી શકો છો। તો આપણે અહીંયા જે રેશન કાર્ડ નંબરનો ઉપયોગ કરી અને તમારે તમામ ડિટેલ ઘરના જેટલા પણ સભ્યો છે તેમનું ફૂલ ડિટેલ અહીંથી ચેક કરી શકો છો। કોનું બનેલું છે અથવા તો કોનું બાકી છે અને કોનો ડાઉનલોડ થઈ શકે છે તેની પણ માહિતી તમે અહીંથી મેળવી શકો છો। તો મિત્રો તમારે અહીંયા તમારો જે રેશન કાર્ડ નંબર છે તે અહીંયા એન્ટર કરી લેવાનો છે। અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જે પણ કેપ્ચા છે તે અહીંયા એન્ટર કરી લેવાનું છે અને સર્ચના આઇકન પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે સર્ચના આઇકન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પૂરેપૂરી ડિટેલ અહીંયા આવી જશે। તો મિત્રો જોઈ શકો છો તમારા ઘરના જેટલા પણ સભ્ય છે તેટલી ડિટેલ અહીંયા જોવા મળશે, જોઈ શકો છો। અને તમારું પહેલું નામ તમારા તે બીજા નંબરમાં જે રેશન કાર્ડની અંદર છે તે રીતના તમને અહીંયા જોવા મળી જશે। મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા તમારું જેમનું પણ રેશન આઈડી કાર્ડ બનેલું છે તેમનું અહીંયા ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે અને જેમનું નહીં બનેલું હોય તેમનું બાકીનું ઓપ્શન દેખાય છે। અહીંયા જોઈ શકો છો તે પ્રકારનું ઓપ્શન દેખાય છે। જેમનું પણ તમે ડાઉનલોડ કરવા માંગો છો તે તમારે ડાઉનલોડ પર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં તમારે ડાઉનલોડ પર ક્લિક કરી લેવાનું છે। ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ તમારો આધાર કાર્ડ નંબર અહીંયા જોવા મળશે, છેલ્લા 4 ડિજિટ। હવે તમારે સૌથી પહેલાં વેરીફાઈના આઇકન પર ક્લિક કરી લેવાનું છે। વેરીફાઈના આઇકન પર ક્લિક કરશો એટલે અહીંયા કન્સેન્ટ આપવાનો આવશે એક, અને તમારે અહીંયા જે ટિક કરી લેવાનું છે અને એલોવનું ઓપ્શન પર છે ક્લિક કરી લેવાનું છે। મિત્રો તમે અહીંયા વાંચવા માગતા હોય તો વાંચી શકો છો। તમારે કન્સેન્ટ માટે યસ પર ક્લિક કરી લેવાનું છે। યસ પર ક્લિક કર્યા બાદ એલો પર ક્લિક કરી લેવાનું છે। તો અહીંયા તમારે આ પ્રકારનું થઈ જશે। હવે તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની અંદર એક ઓટીપી આવશે અને તમે જે પણ અહીંયા લોગિન કર્યું છે તે મોબાઈલ નંબર એક ઓટીપી આવશે। બંને ઓટીપી એન્ટર કર્યા બાદ ઓથેન્ટિકેટ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો આપણે આટલી પ્રોસેસ કમ્પ્લીટ કરી લઈએ, તમને પછી બતાવીએ। તો મિત્રો અહીંયા ઓટીપી આવી ગયા છે। હવે તમારે ઓથેન્ટિકેટ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ તમારા મોબાઈલની અંદર ખુલશે। તો મિત્રો જેમનું પણ તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો તેમનું અહીંયા EKYC કરી શકો છો, એટલે કે ફરીવાર તમે EKYC પણ કરી શકો છો। તો ડાઉનલોડ સિલેક્ટ છે અહીંયા જોઈ શકો છો મિત્રો। હવે તમારે તે મોબાઈલ નંબર ફરીવાર એકવાર તમારો આધાર ઓટીપીથી વેરીફાઈ કરવાનું રહેશે। તો ડાઉનલોડ પર ક્લિક કરી લેવાનું છે અને આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા તમારે સિલેક્ટનું ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો। તેના પર સિલેક્ટ કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારો મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે। તમારે અહીંયા આધાર ઓટીપી સિલેક્ટ કરી લેવાનું છે। તો જોઈ શકો છો મિત્રો અહીંયા આધાર ઓટીપીનું એક ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તમારી પાસે ફિંગરપ્રિન્ટ મશીન હોય તેના પર તમે
KYC માટે આગળની પ્રોસેસ કરી શકો છો। તો મિત્રો આપણી પાસે OTP ઓપ્શન છે, તો મિત્રો તેના પર ક્લિક કરી લઈએ। હવે તમારો આધાર વેરીફાઈ કરવાનું છે, તો મિત્રો તેના પર ક્લિક કરશો। ફરીવાર તમારે કન્સેન્ટ આપવાનું છે, એટલે કે અહીંયા યસનું આઇકન છે તેના પર ક્લિક કરી લેવાનું છે અને એલો ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલની અંદર 2 OTP આવશે, જે પણ તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની અંદર અને તમારો જે પણ લોગિન કર્યું છે આ પોર્ટલની અંદર તેની અંદર પણ OTP આવશે। બંને OTP બોક્સમાં અંદર ફિલ કરી દેવાના છે। તો મિત્રો OTP ફિલ કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવશે અને કાર્ડ વ્યૂનું પણ ઓપ્શન તમને જોવા મળી જશે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા તમારું આયુષ્યમાન કાર્ડનું જે પણ ડિટેલ છે પૂરેપૂરી કાર્ડ બનીને અહીંયા આવી ગયું છે। તમારું નામ, મોબાઈલ નંબર, જે પણ તમારો રેશન કાર્ડ નંબર છે તે પણ જોવા મળે છે અને તમારું કાર્ડ જો તમે ડાઉનલોડ કરવા માગો છો તો ડાઉનલોડ પર ક્લિક કરી લેવાનું છે। હવે તમે ડાઉનલોડ સક્સેસફુલી થયા બાદ તમારું કાર્ડ જે છે તે ઓપન થઈ જશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમારું કાર્ડ પૂરેપૂરું પીડીએફની અંદર ઓપન થઈ ગયું છે। મિત્રો આ રીતના તમારા આયુષ્યમાન કાર્ડ તમે ઘરે બેઠા કઢાવી શકો છો અને તમે 5 લાખ સુધીનો મફત સારવાર લઈ શકો છો। મિત્રો આ વિડીયોની અંદર તમને સારો લાગ્યો હોય અથવા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દરેક મિત્રો સુધી પણ શેર કરજો, તેથી તમને આવા જ વિડીયો સરકારને લગતા અને તમે ઘરે બેઠા કેટલું કામ કરી શકો છો ઓનલાઈન કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વગર તેની માહિતી મળતી રહે। તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।